ચૂક્યા છે તારા મતદારો રાજકીય ઉમેદવારો વિશે શું વિચારે છે, શું આ ઉમેદવારો તેમની પસંદગીના છે કે નહીં, અને વર્ષોથી કામ કરતા રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ સાથે તેમની પાર્ટીઓએ ન્યાય કર્યો છે કે કેમ, આવા સવાલો અમે સુરતના રાજકીય વગ ધરાવતા લોકોને પૂછ્યા હતા. તો આવો જોઈએ સુરતવાસીઓની શું છે પ્રતિક્રિયા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અનેક દાવેદારો, અનેક ઉમેદવારો અનેક પાર્ટીમાંથી મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને હવે આ ઉમેદવારો લોકોના ઘરે વોટ માંગવા જશે ત્યારે આપણે સુરતના લોકોથી જાણવાનો પ્રયાસ કરીએ કે જે પણ ઉમેદવારો પસંદ થયા છે દરેક પાર્ટીના, તેઓને લઈને તેમની એક સામાન્ય પ્રતિક્રિયા, સામાન્ય રાય શું બને છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. જી, સુરતના તમામ જે ઉમેદવારો પસંદ થયા છે, તમે અનુભવી છો રાજકીય રીતે, અનેક તમે ટર્મ જોઈ છે પાલિકાની, શું જુઓ છો, કઈ રીતે જુઓ છો? સુરત મહાનગરપાલિકામાં ઇલેક્શનમાં જે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે એ લોકોનું બેકગ્રાઉન્ડ જોઈને જમીની કામ, લોકોના પ્રાથમિક સુવિધાના કામ, લોકોને અડધી રાત્રે જરૂર પડે ત્યારે જઈને ઊભા થઈ જાય, જેવા લોકોને જે ઉમેદવારો પસંદ થયા છે જેમને હું ઓળખું છું તે લોકો વિશે વાત કરું છું કે તે ખૂબ જ સારા વ્યક્તિઓ છે અને ખૂબ જ મજબૂત છે, પોતાના વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે, તેવા ઉમેદવારો પસંદ કરવામાં આવેલ છે. ખાસ કરીને બીજું પૂછવા માંગીશ કે જે રીતે ઘણા અસંતોષ પણ જોવા મળ્યો, ક્યાંક ને ક્યાંક લોકો ધરણા અનશન પર બેઠા, વર્ષોથી જે કાર્યકરો કામ કરે છે, શું તેમના સાથે ન્યાય થયો છે? અમુક જગ્યા પર કાચું કપાયું હોય એવું લાગે છે. અને બીજું કે ઉમેદવારી પસંદગીમાં છેલ્લે આવા દિવસો તો મોટો પક્ષ છે, ટિકિટો 4 હોય અને માંગવાવાળા 40 હોય, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી જ હોય છે. પરંતુ હવે જે તે સમય આવતા એ લોકોને મનાવી લેવામાં આવશે ને કામગીરી આગળ વધારવામાં આવશે. દર વખતે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અસંતુષ્ટો અથવા ટિકિટ માટે જે દાવેદારો હોય તે ક્યાંક રીસાઈ જાય છે, પછી 2-3 દિવસનો જે માહોલ હોય છે, શું લાગે છે તે કવર થઈ જશે આ વખતે પણ? હા, કવર થઈ જશે. તો પાર્ટીના જે અમારા શીર્ષ નેતાઓ છે તે લોકો ડેમેજ કંટ્રોલ કરી કે જે ત્યાં નારાજ લોકો છે તેમને સમજાવી ને કામગીરી આગળ વધારશે. ચોક્કસપણે આપણે યુવાઓથી જાણવાનો પ્રયાસ કરીએ, કારણ કે આ વખતે ચૂંટણીમાં જો એવરેજ જોવા જઈએ તો યુવા ઉમેદવારોની સંખ્યા વધુ છે, ત્યારે યુવા મતદારો તેમના વિશે શું વિચારે છે આપણે યુવાઓથી જ પૂછીએ. જે આપ શું કહેશો કે જે રીતે યુવા ઉમેદવારો આ વખતે ચૂંટણીમાં વધુ જે છે ઝંપલાવી રહ્યા છે, શું લાગે છે ઉમેદવારોને લઈને તમારી સામાન્ય પ્રતિક્રિયા શું છે? આ વખતે જે રીતે યુવાઓને વધારે ચાન્સ આપવામાં આવ્યો છે તે ખૂબ જ સારી વાત છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ વખતે જેટલા પાછલા વર્ષો કરતાં આ વખતે વધારે યુવાઓને તક આપી છે. પણ હજુ પણ કોંગ્રેસ પક્ષ હજુ પણ અગર વધારે યુવાઓને તક આપશે તો કોંગ્રેસ પક્ષને વધુ ફાયદો થઈ શકતો એવું હતું. ખાસ કરીને જે ક્યાંક ને ક્યાંક સિનિયર સિટીઝન અથવા જે વયોવૃદ્ધ છે, વર્ષોથી કામ કરતા છે, તેમની વચ્ચે અને યુવાઓ વચ્ચે ક્યાંક મતભેદ સર્જાતા હોય છે, ઘર્ષણ સર્જાતું હોય છે, ટિકિટની દાવેદારીને લઈને ઘર્ષણ સર્જાતું હોય છે, શું લાગે છે તેને કઈ રીતે કંટ્રોલ કરી શકશે પાર્ટી? ના, પાર્ટીમાં એવું કંઈ નથી. યુવાનોને, બુઝુર્ગોનું માર્ગદર્શન મળતું રહ્યું છે અને આગળ પણ મળતું રહેશે. પણ યુવાનો પણ હવે યુવા સોચની સાથે પાર્ટી માટે કંઈ કરવા માંગે છે અને બુઝુર્ગ અને યુવાઓની ટીમ સાથે મળીને કોંગ્રેસ પક્ષને કામ કરશે અને જીતાડશે. ચોક્કસપણે એક સવાલ હું તમને વચ્ચે ફરી પૂછવા માંગીશ. જે રીતે રાજકીય કારકિર્દી શરૂ કરતા જે ભાઈ યુવાન છે ત્યાંથી લઈને 60 વર્ષ સુધી પહોંચતા હોય છે, એક પાર્ટી એક માળખું બનાવવું જોઈએ કે ભાઈ આ એજ પછી તે માર્ગદર્શક અથવા અન્ય કોઈ રીતે સેવા આપે? હા, તે અમુક ઉંમર પછી જે લોકોએ પાર્ટીમાં સત્તા ભોગવી હોય તેવા લોકોએ સ્વેચ્છાએ હટીને યુવાઓને રસ્તો આપવો જોઈએ અને તેમને સલાહ સૂચન, માર્ગદર્શન આપતું રહેવું જોઈએ, એવી અમારી અંગત વિચારણા છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષ પર અનેકવાર પરિવારવાદના આક્ષેપો થતા હોય છે. આ વખતે પણ ચૂંટણીમાં એવા અનેક જે ઉમેદવારો છે જે બાપ પછી દીકરા અને વર્ષોથી એકને એક જે સત્તા ભોગવી રહ્યા છે, કદાચ આ વોર્ડમાં પણ ના રહેતા હોય એવા પણ લોકો છે, તે વિશે શું કહેશો? ના, એવું કંઈ છે નથી. પરિવારવાદનો જે આક્ષેપ છે તે ખરેખર બાપ કોર્પોરેટર હોય કે બાપ કોંગ્રેસનો આગેવાન હોય કે જે તે કોઈ બી રાજકીય પક્ષનો આગેવાન અને તેનો દીકરો બાપની પાછળ વર્ષોથી ઘસાતો હોય તો એનો નંબર લાગે, કાં તો બાપે આખી જિંદગી મહેનત કરી હોય અને એને કંઈ ના મળ્યો તો પછી એના દીકરાને આપે, એટલે એવો વંશ પરંપરાગતનો કોઈ એવો પ્રશ્ન છે નથી. ચોક્કસપણે આપણે બીજા યુવાઓથી જાણવાનો પ્રયાસ કરીએ કે તેઓ શું કહે છે. આપની શું સામાન્ય પ્રતિક્રિયા છે જે ઉમેદવારો સિલેક્ટ થયા છે તેને લઈ? ના, યુવાનો તો આ ફેરીને ખૂબ જ એને કોંગ્રેસ પક્ષે એને ધ્યાન આપેલું છે, પરંતુ હજુ વધારે ધ્યાન આપવું જોઈએ. જેમ કે એને કેટલાક એને શિક્ષિત યુવા છે એમના ઉપર વધુ ધ્યાન, કેમ કે શિક્ષિત યુવાનો એને પોતાનું શિક્ષણ એને પોતાની પોતાના સમાજ માટે, પોતાના લોકો માટે યુઝ કરીને એને આપણા એને વિદ્યાર્થીઓને કે
એ જેટલા પણ સમાજમાં રહેતા લોકોને આગળ વધારવાનું કાર્ય કરી શકે એવી મારી આશા રાખે છે. ખાસ કરીને અનેક જે વર્ષ દરમિયાન જે પાર્ટીના વિરોધ પ્રદર્શન થતા હોય અથવા જે પણ ધરણાના કાર્યક્રમો થતા હોય અથવા કોઈ પણ સંમેલનો થતા હોય એમાં જે કામ કરતા યુવાઓ છે તે ચૂંટણી સમયે તે પણ એક અપેક્ષા રાખે છે. આપણે લાગે છે તેમની અપેક્ષાઓ પૂરી થાય છે? એમને અપેક્ષા તો પૂરી થાય છે, કેમ કે એમના સાથે એમના મોટાઓ પણ એને સપોર્ટ કરતા હોય છે. કેટલીક વાર એ લોકો કેટલી સપોર્ટના એમના સપોર્ટથી જ એ લોકો આગળ વધે છે, એટલે એમને કંઈ એવું છે નહીં. જી ચોક્કસપણે આપણે સુરતથી લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, રાજકીય રસ ધરાવતા લોકો સાથે પણ વાત કરી. તેમણે જે રીતે આ વખતે ઉમેદવારો સિલેક્ટ થયા છે ત્યાં કેટલીક જગ્યાએ જે છે તે ઉમેદવારો લોકોની પસંદગીના છે, તો કેટલીક જગ્યાએ અન્ય વોર્ડના જે ઉમેદવારો છે તેની સામે થોડો રોષ છે. પણ અંદરો અંદર હાલ પાર્ટીના જે દરેક પાર્ટીના જે લોકો છે તે એકબીજા સાથે જે અંતે પાર્ટી માટે કામ કરવું છે તેવો વિચાર તેમનામાં જે છે જગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર હવે શરૂ થઈ ચૂક્યો છે અને આ જે પ્રચારમાં અસંતુષ્ટો હોય, વિરોધીઓ હોય કે હાલના જે ઉમેદવારો દાવેદારો હોય તે મળીને કામ કરે છે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત. સમગ્ર દેશમાં હાલમાં કોરોનાને માત આપવા માટે કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કોરોનાના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસોમાં ઘટાડો હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલીસ તંત્ર દ્વારા માસ્ક ન પહેરવા બદલ વસૂલવામાં આવતા દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો નથી, જેને લઈને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડોક્ટર વસંત પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને દંડની રકમમાં 1000થી ઘટાડીને ₹200 કરવા અંગે રજૂઆત કરી છે. સાથે જ ચૂંટણી અને સામાજિક પ્રસંગો માટે કોરોનાની ગાઈડલાઈન એક સમાન કરવાની પણ માંગ કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં હજારો લોકો જોડાઈ શકે તો લગ્નમાં શું કામ નહીં તેવા પણ સવાલ ઉઠાવ્યા હતા. માધ્યમિક શાળાઓ, કોલેજો, નીચલી કોર્ટો પણ 1લી તારીખથી શરૂ થાય છે અને સિનેમાગૃહો ફૂલ કેપેસિટી સાથે શરૂ કરવાની છૂટ આપી છે. મંદિરો સમગ્ર ચાલુ થઈ રહ્યા છે અને સાથે સાથે અમદાવાદ અને અન્ય મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી ગઈ છે, તારીખો નક્કી થઈ ગઈ અને ફોર્મ ભરાઈ ગયા છે. જ્યારે પાછળ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે. જો આવા સમયે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની SOP નું કડક પાલન થતું ના હોય તો લગ્ન પ્રસંગે જે 200 વ્યક્તિની છૂટછાટ આપી છે અને SOP સાથે તમારે પાળવવાનું, તો ત્યારે ચોક્કસ પ્રજામાં એક અન્યાય અને અવિશ્વાસની લાગણી અનુભવાય છે. માટે મારી એક સરકારશ્રીને વિનંતી છે કે આ નિયમોમાં થોડી વધુ છૂટછાટ. દંડની વાત કરીએ તો જે ₹1000 દંડ છે એ હાઈકોર્ટે 5000 લેવાની વાત કરી, સરકારે એને 1000 સુધી માન્ય રખાવડાયો. તો દંડ કોણ નક્કી કરશે? સરકારે નક્કી દંડ કરવાનો કે હાઈકોર્ટે દંડ નક્કી કરવાનો છે? આ પણ એક પેચીદો પ્રશ્ન છે પ્રજામાં. માટે સરકારે આગળ આવી દંડની રકમ પણ સામાન્ય જનતાની આવકને અનુસંધાનમાં રાખવી જોઈએ એવી મારી ચોક્કસ સરકારશ્રીને વિનંતી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં આજે જવાબ આપ્યો હતો, જેમાં કોરોના સંકટકાળને લઈને વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. સાથોસાથ દુનિયામાં ભારત દ્વારા આપવામાં આવી રહેલી મદદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સંસદના ગૃહમાં ખેડૂત આંદોલનને લઈને ચર્ચાઓ તો થઈ રહી હતી, પરંતુ તેના કારણ પણ વિપક્ષ મૌન છે. પીએમ મોદીએ ખેડૂતોને ભરોસો અપાવ્યો હતો કે MSP છે, હતો અને રહેશે. માર્કેટયાર્ડોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. और सरकार भी अच्छे सुझावों को, और सिर्फ हमारी नहीं, हर सरकार ने अच्छे सुझावों को स्वीकार किया. यही तो लोकतंत्र की परंपरा है. और इसलिए अच्छा करने के लिए अच्छे सुझावों के साथ, अच्छे सुधारों की तैयारी के साथ हम सबको आगे बढ़ना चाहिए. मैं आप सबको निमंत्रण देता हूं, आइए हम देश को आगे ले जाने के लिए, कृषि क्षेत्र की समस्याओं का समाधान करने के लिए आंदोलनकारियों को समझाते हुए हमने देश को आगे ले जाना होगा. हो सकता है कि शायद आज नहीं तो कल जो भी यहाँ होगा किसी न किसी को ये काम करना ही पड़ेगा. आज मैंने किया है, गालियाँ मेरे खाते में जाने दो,
लेकिन इस अच्छा करने में आप जुड़ जाओ। बुरा हो मेरे खाते में, अच्छा हो आपके खाते में, आओ मिलकर के चलेगा। लगातार हमारे कृषि मंत्री जी लगातार किसानों से बातचीत कर रहे हैं, लगातार मीटिंगें हो रही हैं और अभी तक कोई तनाव पैदा नहीं हुआ है। एक दूसरे की बात को समझने का, समझाने का प्रयास चल रहा है और हम लगातार आंदोलन से जुड़े लोगों से प्रार्थना करते हैं कि आप आंदोलन करना आपका हक है, लेकिन इस प्रकार से बुजुर्ग लोग वहाँ बैठे ये ठीक नहीं है। आप उनको सबको ले जाइए, आप आंदोलन को खत्म कीजिए। आगे बढ़ने के लिए मिल बैठ करके चर्चा करेंगे, रास्ता खुले है। ये सब हमने कहा है। मैं आज भी इस सदन से माध्यम से भी निमंत्रण देता हूं। मैं विश्वास दिलाता हूं कि मंडियां अधिक आधुनिक बने, अधिक प्रतिस्पर्धी होगी। इस बार बजट में भी उसके लिए हमने प्रावधान किया है। इतना ही नहीं, एमएसपी है, एमएसपी था, एमएसपी रहेगा। इस सदन की पवित्रता समझे हम। जिन 80 करोड़ से अधिक लोगों को सस्ते में राशन दिया जाता है, वो भी कंटिन्यू रहेगा। इसलिए मेहरबानी करके भ्रम फैलाने के काम में हम न जुड़े, क्योंकि हमको देश ने एक विशिष्ट जिम्मेवारी दी है। ये सारी बातें पिछले 2 दशक से लगातार चल रही है, हर फोरम में चली है। ऐसा नहीं है कि कोई हमारे आने के बाद हर ने कहा है और हर एक को लगा कि अब समय आ गया, हो जाए, अब समय आ गया। ये ठीक है, फुट स्टॉप कॉमा कोई इधर उधर हो सकता है। कोई ये दावा नहीं कर सकता है कि भाई हमारे समय की सोच बहुत ही बढ़िया थी। मैं भी दावा नहीं कर सकता हूं कि हमारे समय की सोच बढ़िया है, 10 साल के बाद कोई नई सोच आ ही नहीं सकती। ऐसा नहीं होता है जी। ये समाज जीवन परिवर्तनशील होता है। आज के समय हमें जो ठीक लगा, चलो चले, आगे सुधार करेंगे, नई चीजों को जोड़ेंगे। यही तो प्रगति का रास्ता होता है जी। रुकावटें डालने से प्रगति कहां होती है जी। और इसलिए, लेकिन मैं हैरान हूं, अचानक यू टर्न ले लिया भाई, ऐसा क्यों किया? ठीक है, आप आंदोलन के मुद्दों को लेकर के इस सरकार को घेर लेते हैं, लेकिन साथ साथ किसानों को भी कहते हैं कि भाई बदलाव बहुत जरूरी है, बहुत साल हो गए, अब नई चीजों को लेना पड़ेगा, तो देश आगे बढ़ता है। लेकिन अब मुझे लगता है कि राजनीति इतनी हावी हो जाती है कि अपने ही विचार छूट जाते हैं। વાત કરીએ સુરતની, તો સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના તાપી જિલ્લાના નિઝર કુકરમુંડા વિસ્તારના ચૂંટાયેલા ડિરેક્ટર દિલીપ પાટીલના પુત્ર ગણેશ પાટીલ અને તેના મિત્ર સામે 55 લાખની છેતરપિંડીની ફરિયાદ સુરતના ખટોદરા પોલીસ મથકમાં નોંધાઈ છે। ઉધનામાં રહેતા ઇન્ટિરિયર ડિઝાઇનર સંદીપ પાટીલે નોંધાવેલી ફરિયાદ અનુસાર હાલમાં જ સુરતના ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નિઝર, ઉચ્છલ, કુકરમુંડા જેવા તાપી જિલ્લાના વિસ્તારમાંથી ડિરેક્ટર પદે નિમાયેલા દિલીપ રઘુનાથ પાટીલના પુત્ર ગણેશ પાટીલ ઉર્ફે વિકી અને ધંધાકીય મિત્ર એવા જયેશ પાટીલ ઉર્ફે પપ્પુ દ્વારા વર્ષ 2018માં ફરિયાદી તેમના ધંધાકીય પાર્ટનર પાસેથી ₹55 લાખ, જેમાં રોકડ અને મોટા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ચોક્કસ વળતર આપવાની વાત કરી હતી, જો કે વળતર સમય વીતવા વારંવાર માંગવા છતાં આપતા નહીં અને આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે આજથી 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તો બીજી બાજુ આજથી 6 મહાનગરપાલિકા માટે ભરાયેલા ઉમેદવારોના ફોર્મની ચકાસણી આજથી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકાના તમામ જે ઉમેદવારો છે, પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યું છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે। સાથે સાથે જે વાત કરીએ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો પણ આજે ફોર્મ ભરવા આવવાના છે, ત્યારે જે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે તે ઉમેદવારોને આજે ચકાસણી માટે અહીંયા આવ્યા છે। અને સાથે સાથે જ
અહીંયા ઉમેદવારો સાથે વાત કરીશું. તિવારીજી, વાત કરીએ કે ફોર્મ આપણે ભરી દીધું છે, આજે ચકાસણી માટે આવ્યા છો, શું કહેશો આપ? આજે અમે જે ફોર્મ ભર્યા હતા 6 તારીખ લાસ્ટ છેલ્લી તારીખ હતી. આજે ચકાસણીનો છે કોનું ફોર્મ રદ થયું, કોનું ક્લિયર થયું, અને પછી કાલની તારીખમાં જેને ઉમેદવારી ખેંચવાનું હોય એ 3 વાગે સુધી ખેંચે અને 3 વાગે પછી કાલની તારીખમાં સાંજ સુધીમાં ક્રમાંક નંબર મળી જવાના. દરેક વાર્ડના કેટલા ઉમેદવારો અને કોનું કયા ઉમેદવારના કયા ક્રમાંક નંબર છે એ કાલે ડિક્લેર થઈ જવાના. ચોક્કસ આજે જે પ્રમાણે ઉમેદવારો છે, ઉમેદવારો અત્યારે સાથે સાથે લાઇનમાં ઊભા છે અને તમામ જે ઉમેદવારો છે તે ચકાસણી કરવા માટે પણ અહીંયા સાથે રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારો પણ અહીંયા ચકાસણી કરવા આવ્યા છે. फॉर्म भरी છે, આપે ચકાસણી માટે ઉભા છો, શું કહેશો? हाँ सर, यहाँ पे हम वेरिफिकेशन के लिए ही आए. તમામ જે ઉમેદવારો છે તે અત્યારે ફોર્મ ચકાસણી માટે અહીંયા આવ્યા છે અને સાથે જ આજે ફોર્મ ચકાસણી બાદ નક્કી થશે કે કયા ઉમેદવાર નું ફોર્મ સિલેક્ટ અને કયા ઉમેદવારના રિજેક્ટ થયા છે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો વાત કરીએ મહેસાણા, તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ પાટીદાર પ્રભુત્વવાળી ઊંઝા તાલુકા પંચાયત એ સદ્ધર તાલુકા પંચાયત તરીકે ઓળખ ધરાવે છે. જોકે તેમ છતાં આ વિસ્તારના ગામોમાં અનેક ગામોમાં અગવડો જોવા મળી રહ્યું છે. તો વળી પ્રાથમિક સમસ્યાઓ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને રોજગારીના વિકલ્પો જેવી સમસ્યાઓ વણુકેલી છે. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ પાટીદાર પ્રભુત્વવાળી ઊંઝા તાલુકા પંચાયતે સદ્ધર તાલુકા પંચાયત તરીકેની ઓળખ ધરાવે છે. આમ તો આ તાલુકા પંચાયત એ ભાજપનો ગઢ રહી છે, પરંતુ વર્ષ 2015માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ પાટીદાર અને અનામત આંદોલનની અસરે ભાજપને સત્તાથી દૂર કરી દીધું હતું. પાટીદાર અનામત આંદોલનના પગલે ઊંઝા તાલુકા વિસ્તારમાં પાટીદારો ઉપર 22થી વધુ પોલીસ કેસોના કારણે ભાજપ સામે રોષ ફાટી નીકળ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે ઊંઝા તાલુકા પંચાયતમાં સત્તા ગુમાવવી પડી હતી. વર્ષ 2015માં ઊંઝા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 13 બેઠકો સાથે સત્તા મેળવનાર કોંગ્રેસ ગેલમાં આવી ગઈ હતી. જોકે કોંગ્રેસને વર્ષ 2015થી 2020 સુધી 5 વર્ષ માટે મળેલી સત્તામાં પ્રજાજોગ કોઈ એવા મોટા કાર્યો કરી શકી નથી અને અન્ય તાલુકા પંચાયત વિસ્તારોમાં પડતી હાલાકીની જેમ કચરો, ગંદકી, બિસ્માર અને ધૂળિયા રોડ, ગામડાઓમાં સ્ટ્રીટ લાઇટો જેવી સમસ્યાઓ યથાવત રહેવા પામી છે. પરંતુ ઊંઝા તાલુકામાં વર્ષ 2019માં રાજકીય સમીકરણો બદલાતા કોંગ્રેસ હસ્તકની 18 બેઠકોવાળી તાલુકા પંચાયતમાં 13 સભ્યો કોંગ્રેસના હોવા છતાં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી હતી. આજે ઊંઝા તાલુકાના અંદર મહત્ત્વનું તો એજ્યુકેશન અને આરોગ્યના પ્રશ્નો તાલુકાના તમામ કોમ્યુનિટીના તમામ માણસોને સુવિધાઓ મળતી નથી. બીજા નંબરમાં ઊંઝા તાલુકાની અંદર એપીએમસી સિવાય રોજગારીની જે તકો ઊભી થવી જોઈએ, નાનો કચરાયેલો વર્ગ હોય તો જીઆઈડીસી નથી, બીજા કોઈ મેન્યુફેક્ચરના કોઈ એવા ધંધા નથી, ધંધા રોજગાર પણ નથી, નાનું ટાઉન હોવાથી અહીંથી દરેકે મહેસાણા અને અમદાવાદ જેવા શહેરો અને સુરત માઇગ્રેટ થઈ અને ત્યાં જવાનું થતું હોય છે. તો ઊંઝા તાલુકાની અંદર તો આવા 50 પ્રશ્નો છે કે તાલુકાની અંદર કોઈ જાતની કોઈ સુવિધાઓ જ નથી. 18 બેઠકોવાળી ઊંઝા તાલુકા પંચાયતમાં વર્ષ 2015માં કોંગ્રેસ 13 બેઠકો મેળવી હતી. 4 બેઠકો ઉપર અપક્ષ અને ભાજપ ફક્ત 1 બેઠક જીતી શક્યો હતો. પરંતુ વર્ષ 2019માં સ્થાનિક રાજકારણમાં બદલાવ અને પાટીદારોનો ભાજપ તરફી રોષ દૂર થતાં જ કોંગ્રેસના બહુમતીવાળી ઊંઝા તાલુકા પંચાયતમાં 18માંથી 10 સભ્યોની બહુમતીથી ભાજપે સત્તા કબજે કરી હતી. આર્થિક સદ્ધર માનવામાં આવતા ઊંઝા તાલુકાના ગામડાઓમાં પાટીદારોના પ્રભુત્વવાળા ગામોમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ જોવા મળે છે, જ્યારે અન્ય ગામોમાં પાકા રસ્તા, લાઇટો, સ્વચ્છતા જેવા પ્રશ્નો અન્ય ગામડાઓની જેમ જ જોવા મળે છે. આ સાથે ઊંઝા તાલુકા વિસ્તારમાં મસાલા માર્કેટ અને ખેત પેદાશો સિવાય અન્ય રોજગારીની તકો નથી. આરોગ્યલક્ષી સ્થાનિક કક્ષાએ સગવડો પણ નથી. પહેલી તો વસ્તુ એ છે કે જે અમારી નહેરોનું પાણી આવે છે એની સુવિધા સિંચાઈની અધવચ્ચે રહી રહેલી છે. બીજું કે જે ચોમાસાના રોડો તૂટ્યા છે તે હજુ કોઈ સમારકામ થતું નથી. બીજું કે અમારા ગામડેથી જે શિક્ષણ માટે બાળકો, છોકરાઓ આવતા હોય એમના માટે અહીંયા કોઈ સાયન્સની કોલેજોની કે કોઈ બીજી વ્યવસ્થાઓ નથી. દવાખાના માટે મોટા હોસ્પિટલો, કોઈ મોટા રોગ થતા હોય 5 પ્રકારના જે
એ રોગની તો કોઈ વ્યવસ્થા અહીંયા છે જ નહીં નજીકમાં, તેથી દૂર દૂર સુધી જવું પડે છે. શું કરવું જરૂર લાગે તમને? એના માટે નવી સરકાર કઈ એવી યોજનાઓ બનાવે ને એવા કઈ અહીંયા હોસ્પિટલો મોટા મોટા ચાલુ કરે. આવડું મોટું અમારું માર્કેટ યાર્ડ જેની વિશ્વની અંદર જેની નોંધ છે એની અંદરથી પૈસા લોકો બારોબાર ખાઈ જાય છે, પણ અહીંયા અમારા ગામના કે અમારા શહેરોની અંદર કોઈ આવી કોલેજની કે કોઈ એવી વ્યવસ્થા ઉતારતા નથી. 2 લાખથી વધુ વસ્તી ધરાવતા ઊંઝા તાલુકામાં ભાજપનું એક ચક્રી શાસન રહેલું છે. 50થી વધુ ગામડાવાળા ઊંઝા તાલુકામાં 50% મતદાન પાટીદારોનું છે, તો તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોની તાજેતરમાં યોજાનાર ચૂંટણી માટે કુલ 110 મતદાન મથકો ઊભા કરવામાં આવેલા છે. કુલ 1,04,110 મતદારોમાં 54,202 પુરુષ મતદાર અને 49,906 સ્ત્રી મતદાર અને અન્ય 2 મતદારો નોંધાયેલા છે. આમ ગત ટર્મમાં કોંગ્રેસ પાસે સત્તા હોવા છતાં પણ છેલ્લા 2 વર્ષથી ભાજપે સત્તા કબજે કરી દીધેલી છે. આથી તાજેતરમાં યોજાનાર ઊંઝા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું પલ્લું એ ભારે છે. તેમ છતાં કોંગ્રેસ તાલુકા પંચાયત જીતવા માટેની આશા રાખી રહ્યું છે અને ભાજપ વધુ ને વધુ બેઠકો જીતવા કમર કસી રહ્યું છે. રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તપોવન વિસ્તારમાં રવિવારે જે ગ્લેશિયર તૂટી જવાની જે ઘટના સામે આવી હતી અને તેમાં પણ આ દુર્ઘટનામાં 153 લોકોના મૃત્યુ થવાની આશંકા છે. તપોવન સ્થિત એનટીપીસી પ્રોજેક્ટ સાઇટથી અત્યાર સુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે એક ટનલ ત્યાં આવેલી છે, ત્યારે પેની ટનલમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ થઈ ગયું છે. આ ટનલમાં રવિવારે રાત્રે પાણી વધી જવાથી રેસ્ક્યુ ઓપરેશનને અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે એનડીઆરએફની ટીમે સોમવારે સવારે જળસ્તર ઘટ્યા પછી ઓપરેશન ફરી શરૂ કર્યું હતું. ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર પાટણમાં કાશ્મીરી એપલ બોરની સફળ ખેતી કરી છે. પાટણ જિલ્લામાં બાગાયતી પાકમાં નવી જાતનો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે લોકડાઉનના નવરાશના સમયનો સદુપયોગ કરીને 1 હેક્ટરમાં કાશ્મીરી એપલ બોરના ઉત્પાદન થકી અંદાજિત 2 લાખ રૂપિયાની આવક મેળવી છે. જોઈએ પાટણથી યુવા પ્રગતિશીલ ખેડૂતનો આ વિશેષ અહેવાલ. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં સમય કેવી રીતે પસાર કરવો તેની સૌ કોઈને ચિંતા અને મૂંઝવણ સતાવતી હતી. ત્યારે પાટણના એક યુવા પ્રગતિશીલ ખેડૂત પાર્થ પટેલે પોતાના ભાઈ પ્રિન્સ પટેલ સાથે મળી લોકડાઉનના સમયમાં કાશ્મીરી એપલ બોરની સફળ ખેતી કરી પાટણ જિલ્લામાં બાગાયતી ખેતીમાં અભિનવ પ્રયોગની નવીન કેડી કંડારી છે. સંપૂર્ણ ઓર્ગેનિક અને ગાય આધારિત એપલ બોરની ખેતીમાં તેમણે સૂક્ષ્મ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. તેમજ છાણિયું ખાતર અને ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રિશનના ઉપયોગ થકી પ્રથમ વર્ષે જ અંદાજિત 2 લાખ રૂપિયાનું જંગી ઉત્પાદન મેળવ્યું છે. આ વિચાર અમે જે દાંતીવાડા યુનિવર્સિટીના સાહેબો અને બાગાયત ખાતાના સાહેબો અમે બધા બેઠા હતા. એટલે મારું આ જમીનનું જે આ પાણી છે એકદમ ખારું છે, બીજા એકે પાકો સુટેબલ ના થાય. પછી સાહેબે કીધું કે આ રીતે બોરની ખેતી કરો, તો બોરની ખેતી કર્યું. પણ એની પહેલાં મેં એક ડિવાઇસ ફિટ કર્યું હતું કે જે ચુંબકીય ગુણધર્મોવાળું જે પાણી છે એટલે મેગ્ના બૂસ્ટ એ ડિવાઇસ ફિટ કર્યું. એની પછી અમે ટપક પદ્ધતિ કરાવી દીધેલી, જે કે ડ્રીપ ઇરિગેશન. અને પછી આ બોરની જે છે સૌથી વધારે અમારો દુશ્મન જે છે પાકનો કે નિંદામણ છે, એ માટે અમે મલ્ચિંગનો પ્રયોગ કર્યો છે કે જે પ્લાસ્ટિકનું મલ્ચિંગ, એટલે નિંદામણ ના થાય ને પ્લાન્ટનો ગ્રોથ બી સારો થાય છે. એટલે મલ્ચિંગ સાથે અમે બોરની ખેતી કરી છે. આ જે છે ને અમે ઓર્ગેનિક ખેતી કરી છે. એની અંદર અમે જે દેશી જે ગાય છે ગીર ગાયો, એના જે ગીર ગાયના છાણ અને મૂત્રોના અર્કમાંથી અમે બનાવીને જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ આની અંદર. પ્રગતિશીલ ખેડૂતે સરકાર થકી મળતી યોજનાનો લીધો લાભ. પ્લાન્ટના નિભાવ માટે હેક્ટર દીઠ 40,000ની સરકારી સબસિડીની સહાય. છાણિયા ખાતરમાં 12,000ની મેળવી સહાય. ડ્રીપ ઇરિગેશનમાં 70,000 રૂપિયાની મેળવી સહાય. ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝરમાં હેક્ટર દીઠ 10,000ની સરકારી સહાય મેળવી.
ગાય આધારિત ખેતી કરતા હોય દર મહિને ગાયના નિભાવ પેટે 900 રૂપિયાની સરકારી સહાય. ખેડૂત પાર્થ પટેલે રાયપુરથી એપલ બોરનો મધર પ્લાન્ટ મંગાવી પોતાની સરકારી નર્સરીમાં તેનું ઉત્પાદન કર્યું છે. હાલમાં તેમણે પ્રયોગાત્મક ધોરણે 1 હેક્ટરમાં 600 એપલ બોરના પ્લાન્ટનું સફળ વાવેતર કર્યું છે. સ્વાદમાં સફરજન જેવા મીઠા અને દેખાવે નાના સફરજન જેવા લાગતા આ બોર બજારમાં 30 થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. તો નિંદામણના નિરાકરણ માટે તેમણે આ પાકમાં ખાસ મલ્ચિંગનો ઉપયોગ કર્યો છે. તો નવાઈની વાત એ છે કે પાર્થ પટેલ પોતે BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો છે અને પોતાને મળેલી નોકરી છોડી આજે ખેતીનો વ્યવસાય તેણે અપનાવ્યો છે. પાટણ જિલ્લો એ સૂકો અને અર્ધસૂકો વિસ્તાર તરીકે પ્રચલિત છે. તો પાટણ જિલ્લામાં નવીનતમ ખેતી માટે પણ દિવસે દિવસે ખેડૂતો નવતર પ્રયોગો કરતા જાય છે. પાર્થ પટેલ અને દિનેશભાઈ પટેલ જે પ્રગતિશીલ ખેડૂત છે, જેમણે એમના ખેતરમાં એપલ બોલની હાઈટેક ખેતી કરી, જેમાં મલ્ચિંગ, ટપક પદ્ધતિ સાથે એપલ બોલની હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન અન્વયે સારી એવી ખેતી કરી છે, જેમાં જુલાઈ મહિનાનું વાવેતર કરી અને ટૂંક જ સમયમાં એમને ઉત્પાદન લીધું છે, જેની મીઠાશ પણ એકદમ સરસ જોવા મળે છે. વધુમાં તેમને કેમિકલ મુક્ત એટલે ઓર્ગેનિક ખેતી, જેમ માનનીય વડાપ્રધાન શ્રી સાહેબનો જે મેસેજ છે કે ખેડૂતની આવક ડબલ કરવી, તો એમને ઓર્ગેનિક ખેતી દ્વારાનો ખેતી ખર્ચ ઘટાડી અને સારામાં સારું ઉત્પાદન લીધું છે. વધુમાં વધુ એમને ફળપાકમાં 40,000 પ્રતિ હેક્ટર પ્રમાણે સબસિડી, તેમજ મલ્ચિંગની અંદર 18,000 પ્રમાણે સબસિડી, તેમજ પ્રાકૃતિક ખેતી જે માન્ય રાજ્યપાલજીનો સંદેશ છે, તો તેમને ગાય જે દેશી ગાય જે ઉછેર કરે છે એમાં મહિને 900 રૂપિયા પ્રમાણે પણ સહાયનો લાભ મેળવેલ છે. એપલ બોરના બાગાયતી પાક માટે પાર્થ પટેલને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને પાટણ જિલ્લા બાગાયતી કચેરીના અધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમના આ પ્રયોગાત્મક અભિગમ પાછળ થયેલા ખર્ચની વાત કરીએ તો પ્લાન્ટમાં તેમને 50,000 છાણિયા ખાતરનો ખર્ચ, 12,000 ડ્રીપ ઇરિગેશનમાં, 70,000 પ્લાસ્ટિકના મલ્ચિંગ પાછળ પ્રતિ હેક્ટર 18,000 અને ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રિશન પાછળ 2,000 જેટલો ખર્ચ થયો છે. હાલના સમયમાં ખેતી પરંપરાગત વ્યવસાય રહી નથી. આધુનિક ટેકનોલોજી, બિયારણોની નવીન જાતો અને નવીન સંશોધનની મદદથી ખેતી આધુનિક બની છે. ત્યારે પાર્થ અને પ્રિન્સ પટેલ જેવા યુવા અને પ્રગતિશીલ ખેડૂતો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનવાની સાથે કૃષિ આધારિત ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. પાટણના પ્રગતિશીલ ખેડૂત પાર્થ પટેલે કાશ્મીરી એપલ બોરની ખેતીનો નવતર પ્રયોગ કરીને પ્રગતિના પંથે પહોંચ્યા છે. ત્યારે હાલ તો આ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ બાગાયતી ખેતી તરફ વળવા પ્રેરણારૂપ બની રહ્યા છે. નીરવ ચક્રવર્તી, પાટણ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર